નમસ્કાર. ભાજપે ગુંડાઓ દ્વારા પૈસાના કોથળા ખર્ચીને બિનહરીફ કરવાના પ્રયાસો કર્યા. શક્તિસિંહ ગોહિલ. ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી. ભાજપ દ્વારા પૈસાની વહેંચણી થતી હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા, જેના કારણે આ ચૂંટણીનો માહોલ ખૂબ ગરમાયો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં ચૂંટણી જીતવા માટે જે હથકંડા અપનાવ્યા તેની આકરી ટીકા કરી હતી. શક્તિસિંહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. ઉમેદવારોને સમર્થન આપ્યું તે બદલ સૌનો આભાર માન્યો અને તે સાથે તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું, લોકશાહીમાં ચૂંટણી પવિત્ર પર્વ છે, પરંતુ ભાજપે લોકશાહીમાં માન્ય નથી તેવા હથકંજા કર્યા. મતદારોનો મતદાનનો અધિકાર છીનવી લેવાના પ્રયાસો કર્યા. ગુંડાઓ દ્વારા પૈસાના કોથળા ખર્ચીને ધાક ધમકી લાલચ આપીને બિનહરીફ કરવાના પ્રયાસો કર્યા. ધન્યવાદ.